તો આગળ વાત બોડકા ગામના ખેડૂતોની, જ્યારે તેમના પાક અત્યારે હાલ બરબાદ થઈ રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જ્યારે ખેડૂતોના પાક બરબાદ થતાની સાથે જ આમોદની વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીને કારણે આમોદ તાલુકાના બોડકા ગામના ખેડૂતો પાયમાલ બની રહ્યા છે। નહેરમાં પડેલા ગાબડા અને તૂટેલા ભાંગોના કારણે જ્યારે પાણીનો ખેતરોમાં ઘૂસી જતા તૈયાર ઊભો મગનો પાક બરબાદ થઈ ગયો છે, પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોને મગનો પાક બસ કાપવાની તૈયારી હતી, પરંતુ નહેર નિગમની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે અંદાજિત 100 થી 200 એકર જેટલી જમીનોમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક ભારે ફટકો પડ્યો છે। દાણ ઉપર ખેતી કરનાર દેવામાં ડૂબેલા અને કમરતોડ સાબિત થઈ રહી છે। તો ખેતરોના વિડીયો અને ફોટોગ્રાફ સાથે આમોદ મામલતદાર કચેરી તેમજ આમોદ નહેર નિગમ કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। ભરતભાઈ ચતુરભાઈ પરમાર। આ અમારા ગામના ખેડૂતો છે બધા। ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે। લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા। હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે। આજે સરકાર પાસે એ જ માંગ કે આ લોકોને વળતર સારી રીતે આપે એવી જ માંગ છે। નરેન્દ્રભાઈ પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી। આજે અમે નર્મદા નિગમની ઓફિસ ખાતે અધિકારીશ્રીને મળવા ગયા હતા। અધિકારીશ્રીને રજૂઆત કરી કે આ જે કેનલો વારંવાર તૂટી જાય છે, સાફ સફાઈ નથી થતી, એની માટે જાત નિરીક્ષણ કરીને વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે। બીજું કે આ ખરેખર ચોમાસું ગયા પછી સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે। અત્યારે નર્મદા નિગમના અધિકારીઓ અત્યારે સાફ સફાઈ કરાવે છે, અત્યારે સાફ સફાઈ કરાવવામાં હજુ થયું નથી, ત્યાર પહેલા પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડવાના કારણે ને નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે આ ખેડૂતોનો મહામૂલો પાક, જે ખેડૂતોના મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે, એ એક નર્મદા નિગમના અધિકારીઓને લીધે જ આ ખેડૂતોને નુકસાન થયું છે। અને કોંગ્રેસ પક્ષની સબળ માંગ છે કે આ ખેડૂતોને તાત્કાલિક સર્વે કરીને નર્મદા નિગમ જવાબદારી નક્કી કરે અને આ ખેડૂતોને સહાય વહેલામાં વહેલી તકે સહાય ચૂકવે। જો સહાય ચૂકવવામાં નહીં આવે તો નર્મદા નિગમની ઓફિસે અમે દરેક ખેડૂતોને સાથે રાખીને ધરણા પર બેસીશું। એની તમામ જવાબદારી પ્રશાસન